મિત્રો તમને એક વાત કહું, જ્યારે ઘી છે ને સીધી ઓગળીથી ના નીકળે ને ત્યારે ઘી ગરમ કરી દેવાનું, પાછી શું ઓગળીઓ ઓકી ચૂકી કરવાની આવશે. એ તમારી જિંદગી કેવી ચાલે છે? બસ આ દિનભર તાને, रात को उदास गाने और बाकी भगवान जाने, ये है हमारी जिंदगी. એ હું તમને એક સવાલ પૂછું? बोलो. મહેનતનું ફળ મીઠું હોય તો જેને ડાયાબિટીસ હોય એ મહેનત કરે? કારણ કે ફળમાં તો બહુ સુગર હોય. સાલું સુમન, મને એક વાત સમજણ નહીં પડતી. હું આ જો પત્ની ને આપણે ધર્મ પત્ની કહીએ તો પછી આ સાલાનો ધર્મશાળા ના કહેવાય? સાલું તમે કીધું ના કે તમે શું કામ કરો છો? એ હું સિવિલ એન્જિનિયર છું. क्या बात कर रहे हैं? क्या बात कर रहे हैं? ઘર બનાવું છું. नाइस. પણ તમને જોઈને લાગતું નહીં તમે કડિયા કોમે જતો હોય. સાલા ઈ મોજો ઢોર્યો. જતો અહીં કડિયા કોમે એમ. એ સ્ત્રીઓ આ દુનિયામાં હું લેવા આવીશ? કપડો લેવા. જુઓ, કોકની મહેંદી હોય તો અલગ કપડો, કોકનું લગ્ન હોય તો એ અલગ કપડો, ફરવા જવાનું હોય તો એ અલગ કપડો. એ તો બધું ઠીક, કોકનું મરણ હોય ને તો એ અલગ કપડો. અને આટલો બધો કપડો લાવીને કે કપડો તો શુદ્ધ નહીં મારે, પાછું જોવા જો તો કબાટમાં જગ્યા જ ના હોય. આ છે औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. બાજુમાં ઓરત ઊભી છે. એ માં મમ્મી પપ્પાએ મને બહુ લાડથી ઉછેરી છે હો. ના ના, આ મને તો એમેઝોન પરથી ઓર્ડર કરે લાગે છે. અલે એ ગૂગલ આ બધા સવાલોના જવાબ આલે છે. ત્યાં ગૂગલ કઈ સ્કૂલમાં ભણ્યો હે? ક્યો? જજી ઠોઠની સાડિયા. તમે શું જાણો એક ચૂટકી સિંદૂરની કિંમત? એક ચૂટકી સિંદૂરની કિંમત હો ભરીશ તારે? હાઉ 10,000 રૂપિયા ઘરનો હપ્તો, 10,000 રૂપિયા ગાડીનો હપ્તો, 10,000 રૂપિયા તારા મેકઅપનો ખર્ચો, 5,000 રૂપિયા ડીઝલ, દર મહિને 5,000 રૂપિયા બહાર ખાવા જવાનું અને ગાડીનું પેટ્રોલ. એનાથી વધારે બુટ્યો, બંગડી, ચોલ્લો, લુગડો આ બધાના 10,000 રૂપિયા. એક ચૂટકી સિંદૂર ના ભર્યો હોત ને તો મારું 10,000 રૂપિયા મહિને ચાલતો હતો. અને આ એક ચૂટકી સિંદૂર લગાયા પછી 1 લાખ રૂપિયા એક મહિને પડે છે. આ છે એક ચૂટકી સિંદૂરની કિંમત. એ સુમલી, તને કોઈ ખબર પડી? તાર પેલી બેનપણી છે ને એ કોમામાં જતી રહી. એ તો જાય, એ તો પૈસા વાળી છે એટલે જાય. એ તો આપણે પૈસા વાળા થયું ને એટલે આપણે જયું.